નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 7મો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે કરોતિ. આ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વાધ્યાયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જો એકદમ ફ્રીમાં તમે PDF પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7મો કરોતિ. પ્રશ્ન 1 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જેમ કે ઉદાહરણમાં આપણને આપેલું છે પઠ, તો રમેશ પઠતી. એવી રીતે ચલ, તો કપિલ ચલતી. ખેલ, તો વિવેક ખેલતી. વદ, તો મયુર વદતી. પશ્ય, તો નિશા પશ્યતી. નૃત્ય, તો મીરા નૃત્યતી. પીબ, તો વેદાંત પીબતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો. જેમ કે હસે છે તો તેને કહેવાય હસતી. ગાય છે તો તેને કહેવાય ગાયતી. રમે છે તો તેને કહેવાય ખેલતી. નાચે છે તો તેને કહેવાય નૃત્યતી. રડે છે તો તેને કહેવાય રોદતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પાઠમાંથી શોધી ક્રિયાપદ શબ્દ જોડી વાક્ય રચના કરો. જેમ કે વિવેક પશ્યતી, તો વિવેક પશ્યતી તેનું વાક્ય થશે વિવેક પશ્યતી. કપિલ ક્ષિપતિ, તો તેનું વાક્ય થશે કપિલ ક્ષિપતિ. મયુર શૃણોતિ, તો તેનું વાક્ય થશે મયુર શૃણોતિ. ત્યાર પછી નિશા વદતી, તો તેનું વાક્ય થશે નિશા વદતી. સચિન ખેલતી, તેનું વાક્ય થશે સચિન ખેલતી. વેદાંત પઠતી, તેનું વાક્ય થશે વેદાંત પઠતી. દિવ્યા લિખતી, તો તેનું વાક્ય થશે દિવ્યા લિખતી. પછી છે મીરા ગાયતી, તો તેનું વાક્ય થશે મીરા ગાયતી. વિમાનમ ઉડ્યતે, તો તેનું થશે વિમાનમ ઉડ્યતે. ત્યાર પછી પ્રશ્ન 4, પાઠના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. જેમાં પેલું મયુર કિમ કરોતિ, તો મયુર શૃણોતિ. બીજું વિવેક કિમ કરોતિ, તો વિવેક પશ્યતિ. ત્રીજું કપિલ કિમ કરોતિ, તો કપિલ ક્ષિપતિ. ચોથું મીરા કિમ કરોતિ, તો મીરા ગાયતી. પાંચમું વેદાંત કિમ કરોતિ, તો વેદાંત પઠતી. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. જેમાં પેલું જય જુએ છે, તો જય પશ્યતિ. બીજું ભાવેશ ફેંકે છે, તો ભાવેશ ક્ષિપતિ. ત્રીજું વિપુલ સાંભળે છે, તો વિપુલ શૃણોતિ. ત્યાર પછી માલા બોલે છે, તો માલા વદતી. પાંચમું મેહુલ રમે છે, તો મેહુલ ખેલતી. છઠ્ઠું ગૌરવ વાંચે છે, તો ગૌરવ પઠતી. સાતમું રાધા ગાય છે, તો રાધા ગાયતી. આઠમું ચકલી ઉડે છે, તો ચટક ઉડ્યતે. ત્યાર પછીનો છે પ્રશ્ન 6, ચિત્ર જોઈને ક્રિયાપદ લખો. જેમાં પેલા ચિત્રમાં રમવાની ક્રિયા થઈ રહી છે, માટે આપણે લખીશું ખેલતી. બીજું ચિત્ર છે તેમાં વિચારવાની ક્રિયા થઈ રહી છે, માટે આપણે લખીશું ચિંતયિતું.
ત્રીજા ચિત્રમાં ગાવાની ક્રિયા થઈ રહી છે માટે આપણે લખીશું ગાયતી. ચોથા ચિત્રની અંદર વાંચવાની ક્રિયા થઈ રહી છે માટે આપણે લખીશું પઠતી. પાંચમા ચિત્રમાં રમવાની ક્રિયા થઈ રહી છે માટે આપણે લખીશું ખેલતી. અને છઠ્ઠા ચિત્રમાં પીવાની ક્રિયા થઈ રહી છે માટે આપણે લખીશું પીબતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 7 કરોતી ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.